अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्રમાં પહેલો અધ્યાય, પહેલો પાદ, ચોથું અધિકરણ, ચોથું સૂત્ર. અને આપણું પુસ્તકમાં પેજ નંબર 174. ઉપરનું આપણે ભાષ્ય જોયું. ન ચૈદમ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ સંપદરૂપમ. ભાષ્યકાર બહુ જ સૂક્ષ્મ સ્તરે, એટલે એક પછી એક પૂર્વ પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને આપણને સમજાવી રહ્યા છે. અને કેવી રીતે કોઈ પણ કર્મ સ્થૂળ સ્તરે, એટલે કે શરીરના સ્તરે થતું કર્મ, વાણીના સ્તરે થતું કર્મ, કે મનના સ્તરે થતું કર્મ, એટલે કે ઉપાસના, કોઈ કર્મની સાથે આત્મજ્ઞાનનો સમુચ્ચય નથી. બ્રહ્મવિદ્યા જ છે, અને એ આત્મજ્ઞાન મોક્ષ અપાવવા માટે પર્યાપ્ત છે. અને આ સમજ ભગવદ્ ગીતામાં પણ બહુ સરસ રીતે ઓપનિંગ ઇન્ટ્રોડક્ટરી ભાષ્ય, પ્રસ્તાવના, ભગવદ્ ગીતાનું ભાષ્ય જ્યારે શંકરાચાર્યજી લખે ત્યારે એની પ્રસ્તાવનામાં પણ આ સિદ્ધાંત, એટલે કે જ્ઞાન અને કર્મના સમુચ્ચય, એમાં જે લોકો માને છે, પણ ભાષ્યકાર સ્પષ્ટ સમજાવે છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કોઈ રીતે શક્ય નથી. એકવાર આ વસ્તુ આપણને સમજાઈ જાય કે આ કોઈ સિદ્ધાંત નથી, પણ વસ્તુ જ એવી છે કે જ્ઞાન અને કર્મ સાથે થઈ જ ના શકે, એનું અનુષ્ઠાન એક સાથે થઈ જ ના શકે. આપણું જીવન તો એનાથી જ ભરેલું છે, જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી જ ભરેલું છે, પણ છતાંય આપણી સમજ સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કોઈ નકામું નથી, કર્મ પણ નકામું નથી, ઉપાસના પણ નકામી નથી, અને જ્ઞાન તો નકામું હોય જ ના શકે. અને જીવનમાં બધાનું સ્થાન છે, પણ શેનાથી શું પ્રાપ્ત થાય એ સમજ હોવી જોઈએ. એટલે આપણને જીવનમાં જો ખબર હોય અને મોક્ષ માટે આપણે તૈયાર હોઈએ, અધિકારી હોઈએ મોક્ષના, અને જ્યારે આપણને એ સમજ પ્રાપ્ત થઈ હોય કે મોક્ષનું સાધન જ્ઞાન છે, કારણ કે મોક્ષ પ્રાપ્ત છે, એટલા માટે મોક્ષ પ્રાપ્તિ છે. મોક્ષમાં કશું મેળવવાનું નથી. મોક્ષ એટલે પોતાના સ્વરૂપને સમજવું. હવે આ સમજ કે બધાને તો ના જ હોય, સ્વાભાવિક છે. એ તો જે વેદાંતના સત્સંગનો સંપર્ક થયો હોય અને શંકરાચાર્યજીને જે સમજી શકતા હોય, અને શંકરાચાર્યજી બંધનનું સ્વરૂપ સમજાવે છે, એને જો કોઈ સમજી શકતું હોય તો જ પછી એ મોક્ષ માટે જે યોગ્યતા છે, જેમ કે જિજ્ઞાસુ બનવું, એ ખરા અર્થમાં જિજ્ઞાસુ બની શકે. બાકી બધા જિજ્ઞાસુ ના હોય, મુમુક્ષુ હોય બધા,
મોક્ષની ઈચ્છાવાળા હોય. મોક્ષ તો પશુ પક્ષીઓને જોઈતો હોય છે, પણ એને ખબર નથી હોતી કે મોક્ષની ઈચ્છા છે. એ સમજી ના શકે અને એ દિશામાં કામ ના કરી શકે. મનુષ્યો પણ, બધા જ મનુષ્યો મોક્ષની ઈચ્છાવાળા છે એવું તો કહેવાય જ, કારણ કે બધાને દુઃખમાંથી છૂટવું છે. દુઃખમાંથી છૂટવાની ઈચ્છાનું નામ મોક્ષની ઈચ્છા, મુમુક્ષા. પણ મુમુક્ષુ હું છું એવા તો કોઈક જ હોય જે પોતાને મુમુક્ષુ છું એવું સમજી શકે અને પોતાની જે એકમાત્ર ઈચ્છા મોક્ષની છે જીવનમાં, અને મનુષ્ય એક જ સિદ્ધ કરી શકે એમ છે. એવું નથી કે મનુષ્યને જ મોક્ષની ઈચ્છા છે, જીવ માત્રને મોક્ષની ઈચ્છા છે. મનુષ્ય પોતાની આ ઈચ્છાને જ્યારે ઓળખે, જે જન્મમાં ઓળખે કે મોક્ષની ઈચ્છા લઈને આપણે જન્મેલા છીએ અને દરેક જીવની મોક્ષની જ ઈચ્છા છે, એ પણ એને સમજાય જ. એવું ના હોય કે મને એકને જ મોક્ષની ઈચ્છા છે અને બીજા બધા સંસારી છે, એવી સમજ આપણી ના રહે. બધા મોક્ષની ઈચ્છાવાળા જ છે, પણ છતાંય સંસારી કોણ છે? તો કે જે આ ઈચ્છાને સમજતો નથી, સમજવા માટે પ્રયાસ નથી કરતો. બસ આટલો જ ભેદ છે. એ અજ્ઞાની જ રહેવા માગે છે, મૂળ જ રહેવા માગે છે. એટલે આપણે એને મુમુક્ષુ નથી કહેતા. પણ શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ છે. એ તો મોક્ષની ઈચ્છાવાળાને મુમુક્ષુ કહેવાય એવું નહીં. મોક્ષની તીવ્ર ઈચ્છા જેને છે એને મુમુક્ષુ કહેવાય. એટલે બહુ સુંદર બધા દૃષ્ટાંતોથી એ હંમેશા મુમુક્ષુની વ્યાખ્યા કરતા હોય છે કે કોને મુમુક્ષુ કહેવાય. તો એ એમની જે વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો બહુ જ જૂજ લોકો એવા કહી શકાય કે જે ખરેખર મુમુક્ષુ છે. એટલે ભગવાન ગીતામાં કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. કોઈક જ લોકો, અને આટલી બધી મનુષ્યની વસ્તી છે એમાંથી કોઈક જ, કશ્ચિત યતતિ સિદ્ધયે, કોઈક મોક્ષ માટે પ્રયત્નશીલ હોય છે. બાકી બધા સત્સંગ કરતા હોય એટલું સમજી નહીં લેવાનું કે આપણે સત્સંગ કરીએ છીએ એટલે મુમુક્ષુ છીએ. કરીએ છીએ, હશે કંઈક કારણ, કાં તો કોઈ પુણ્ય હોય કે જરા તારા રસ હોય. બાકી મુમુક્ષુ નથી આપણે. મુમુક્ષુના લક્ષણો જુદા હોય. મુમુક્ષુ બનવાનું હોય છે ઘણીવાર. એટલે એટલો વૈરાગ્ય, એટલી વિવેક બુદ્ધિ જ્યારે જન્મે આપણી અંદર, એવી મેચ્યોરિટી આવે, આપણે આપણી પોતાની જ મૂળભૂત ઈચ્છાને ઓળખીએ અને એ જ ધ્યેય છે, એકમાત્ર ધ્યેય છે એવું જ્યારે સમજાય ત્યારે આપણે આપણા મનુષ્ય જીવનનો ઉપયોગ કરતા થઈએ. આ સમજના અભાવે આપણે જીવનમાં પ્રાયોરિટી નક્કી કરી શકતા નથી. ગમે કે ના ગમે આ સ્વીકારવું જ પડે. એટલે મૂર્ખ લોકો એવું કે છે, હા અમે તો નથી સ્વીકારી શકતા, નથી સમજી શકતા, અમે સંસારી જ છીએ, અમે તો આવા જ છીએ. એટલે એને આગળ વધવું જ નથી. મૂર્ખતા. એને વધવું જ નથી ને સમજવું નથી. એને સંસાર છોડવો જ નથી અને એને વિવેક વાપરવો જ નથી કે ભાઈ સંસાર છોડવાને કોઈ કહેતું નથી, પણ જીવનમાં હવે ઉપયોગ ક્યાં કરવાનો. ના પણ આમ છે ને પણ તેમ છે ને, એટલે એનો અર્થ કે એ વ્યક્તિને મોક્ષમાં રસ જ નથી. કારણ કે એટલી હજી એની અંદર એવી મેચ્યોરિટી નથી આવી. એટલે એને આપણે મુમુક્ષુ કહી શકાય નહીં. અને જો આપણે સ્વીકારી લઈએ કે હા અમે તો મુમુક્ષુ નથી, તો એ કદાચ હાથમાં આવેલો કોળિયો આપણે જતો કરીએ છીએ. ભગવાને આપેલી તક આપણે જતી કરીએ છીએ મૂર્ખતાને કારણે, અજ્ઞાનતાને કારણે. એ પણ એને ખબર હોવી જોઈએ વ્યક્તિને. એટલે મોક્ષની તીવ્ર ઈચ્છા જેનામાં હોય એના લક્ષણો જુદા હોય, એને કશું કહેવાનું જ ના હોય. પછી ચલો એ તો સામાન્ય, એ તો માણસ ભગવાનને પ્રાર્થના કરતો હોય, રાત દિવસ એના માટે તલસતો હોય. એનું દ્રષ્ટાંત છે અર્જુન. એવા તો ઘણા દ્રષ્ટાંતો છે. ઉપનિષદોના શિષ્યો છે ઘણા બધા. પણ હજી જિજ્ઞાસુ બનવાને બહુ વાર છે. જિજ્ઞાસુ તો ત્યારે જ બનાય જ્યારે આપણને મોક્ષનું સ્વરૂપ સમજાય ત્યારે. અને એ શંકરાચાર્યજી એટલે કે વેદાંત શાસ્ત્ર. શંકરાચાર્યજી એટલે શું વળે? શંકરાચાર્યજી અને વેદાંતની વચ્ચે કોઈ ભેદ નથી. વેદાંતને યથાર્થ રીતે સમજાવનાર શંકરાચાર્યજી છે. શંકરાચાર્યજીનો જુદો સિદ્ધાંત નથી.
એટલે શંકરાચાર્યજી વસ્તુ જેવી છે એવી સ્પષ્ટ કરે છે. પહેલાં આપણું બંધનનું સ્વરૂપ સમજાવે છે, અજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે, અને પછી કહે છે કે જો ઉપનિષદના વાક્યો કેવા છે, તત્વમસી તમ એટલે કે હે જીવ, જે જીવ શાસ્ત્ર પાસે આવે છે મોક્ષની ઈચ્છાથી, તો શાસ્ત્ર એને કહે છે કે ત્વમ સંસારી ન અસી, તું સંસારી નથી, પણ તત ત્વમ અસી, તું બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ બધા મહાવાક્યો છે ઉપનિષદના. એ વાક્યોનો અર્થ શંકરાચાર્યજી કહે છે કે જુઓ શું થાય છે. એમાં કશું એવું નથી કે તમે બ્રહ્મ બનશો કે તમે બ્રહ્મ પ્રાપ્ત કરશો, આવું નથી. અને જે પણ શાસ્ત્ર પાસે આવે છે એ બધા માટે એક જ સમાન ઉપદેશ છે. કદાચ મહાપાપી પણ જાય જ નહીં શાસ્ત્ર પાસે, કદાચ ગયો અને એણે એમાં પોતાનો ઉકેલ શોધતો હોય તો એના માટે પણ એ જ ઉપાય, એ જ જવાબ છે શાસ્ત્રનો, તત ત્વમ અસી. એટલે શાસ્ત્ર તો નિસંકોચ રીતે કહે છે કે હે જીવ, તારું સત્ય પરમાત્મા છે. હવે છે એટલે શું? અત્યારે આ ક્ષણે અહીંયા જ કોઈ પણ પરિસ્થિતિમાં તારું સત્ય બ્રહ્મ છે. આ એક જ મેસેજ છે, એ કે ઉપદેશ પણ નથી ખરેખર તો. પછી જ્યારે સમજાવો ત્યારે એનો ઉપદેશ કહેવાય, પણ બાકી આ એની ઘોષણા છે, જેને આપણે વેદાંત ડિંડીમાં એવું કહીએ છીએ. એની ઘોષણા છે કે હે જીવ, તું વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે જ્યારે આપણને, એટલે કે મુમુક્ષુ જાય શાસ્ત્ર પાસે અને આ વસ્તુ સમજે, તો પછી એને એમ થાય કે મોક્ષનું સ્વરૂપ તો કેવું નક્કી થયું, તો કે મોક્ષ એટલે જે પ્રાપ્ત છે. તો પ્રાપ્ત વસ્તુ મારા માટે અપ્રાપ્ત છે, તો એનું શું કારણ છે? તો કે એક માત્ર અજ્ઞાન છે, અને અજ્ઞાન એ બંધનનું ખરું સ્વરૂપ છે. બંધનનું સ્વરૂપ એટલે અજ્ઞાન, આત્માનું અજ્ઞાન. અને માટે આત્માના અજ્ઞાનને દૂર કરવું અને એ દ્વારા બ્રહ્મના સ્વરૂપને જાણવું, જેની ઈચ્છાવાળા છીએ આપણે. તો એ બ્રહ્મ સ્વરૂપને જાણવું જે સિદ્ધ જ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એવા આત્માને જાણવું એનું નામ જ મુક્તિ. આમ જાણવાની જે મોક્ષની ઈચ્છા હતી, હવે શેમાં પરિણમે? તો કે જાણવામાં. જાણવું એટલે પછી હું મારો સંસારે ચાલુ રાખું ને હા 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 જાણવાનું કામ કરું, એવા એને જિજ્ઞાસુ ના કહેવાય. એ જાણવા માટે તૈયાર નથી. જાણવું એટલે એને ખબર છે કે ભાઈ જાણવું એટલે નવું કશું નથી જાણવાનું. હું અજ્ઞાની છું, સંસારી છું, અને હવે હું કંઈક બ્રહ્મને જાણવા નીકળ્યો છું કે નીકળી છું, એવું આ જ્ઞાન નથી, એવો રસ્તો પણ નથી, એવો માર્ગ નથી. આ આત્મજ્ઞાનનો માર્ગ આવો નથી. આત્મજ્ઞાનનો માર્ગ તમારે સમજવો હોય તો નચિકેતાને જાણો, શૌનકને જાણો, અર્જુનને જાણો. એટલે આત્મજ્ઞાનનો માર્ગ એટલે શું? તો કે જ્યાં અજ્ઞાનની નિવૃત્તિ માટે આપણે તૈયાર થઈએ, તો પછી હવે સંસારની વળગી રહેવાનું કોઈ કારણ જ ના હોય. હવે જાણવા માટે જ જીવન વપરાતું હોય, કારણ કે જાણવું એક જ ઉપાય છે, અને તીવ્ર ઈચ્છા જન્મે જાણવું, રહી જ ના શકાય. આ તો આપણે બધાને બોલાવવા પડે સત્સંગમાં કે તમે આવો આવો, કંઈક કોઈક રીતે રસ લેતા થાય એટલા માટે. બાકી જિજ્ઞાસુ કોને કહેવાય? તો જાણવું જ જોઈએ. જિજ્ઞાસુ જ્ઞાન પ્રાપ્તિ વગર રહી જ ના શકે, એને સંસારમાં જરા પણ રસ ના હોય, એનું કશું જતું નથી. એટલે ઉપનિષદમાં જનક રાજાના મહારાજા હતા છતાંય એના વખાણ છે. ઉત્તમ અધિકારી, ઉત્તમ શિષ્ય તરીકે જનક રાજાની રાહ જોવાય છે સત્સંગમાં. બીજા બધા સંન્યાસીઓની વચ્ચે રાજા બેઠેલા છે, અને જનક રાજાને કેમ ઉત્તમ શિષ્ય કહેવામાં આવ્યા? રાજા છે કે સંન્યાસી છે પણ નહીં, વૈરાગવાળા છે પણ નહીં. તો કે જ્યારે એવા સમાચાર આવ્યા સત્સંગ વખતે કે આગ લાગી છે રાજ્યમાં, તો સંન્યાસીઓ દોડીને ગયા. બધા સંન્યાસીઓ જ હતા, બધા દોડીને જતા રહ્યા. કેમ? તો કે અમારા એક બે વસ્ત્રો હોય એ બળીને ખાખ થઈ જાય તો શું કરીએ અમે? અને જનક રાજા ત્યાં ને ત્યાં જ બેઠેલા છે. આટલો મોટો એમનો મહેલ છે, આટલી બધી એમની સંપત્તિ છે,
એમને કશું બળી જશે એની ચિંતા નથી. એટલે એમની મેચ્યોરિટી બતાવે છે કે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે એમાં મારું શું હતું કે બળી જવાનું છે એવી સ્પષ્ટતા એને હતી. કેટલો બધો વૈરાગ્ય, એટલે એવી જેની તૈયારી છે એને જિજ્ઞાસુ કહેવાય. માત્ર સંન્યાસી બન્યા એટલે જિજ્ઞાસુ થઈ જઈએ કે આપણી સંન્યાસી ન હોય એટલે જિજ્ઞાસુ ના હોઈએ, આવું કશું નક્કી નથી થતું. પણ જ્ઞાન માટે કેટલો પ્રેમ છે, કેટલો વૈરાગ્ય છે ને કેટલી પરિપક્વતા છે એના આધારે આપણે અધિકારી નક્કી થતા હોઈએ છીએ. જિજ્ઞાસુ તરીકે આપણે સ્વીકાર થતો હોય અથવા તો આપણે જિજ્ઞાસુ કહેવાઈએ. જે આપણે બનવાનું છે એમાં ભગવાન ના આવે કે ભગવાન મને બનાવશે ત્યારે. એમાં મારે મારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય, મારે વૈરાગ્ય કેળવવાનો હોય જીવનમાં, અને એ દ્વારા આમ જિજ્ઞાસુ એટલે શું? જિજ્ઞાસુ માત્ર જાણવાની ઈચ્છા નહીં, હવે એ કર્મના સંસ્કારથી ઉપર ઉઠેલો છે. એને ખબર છે કે આ કર્મ મને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપયોગી નથી, કર્મથી મોક્ષ નહીં મળે, એ એને ખબર છે. એટલે કર્મના જેટલા સ્તર છે બધાની ચર્ચા અહીંયા થાય છે. અને એવું માનતા હોય કોઈ કે ભાઈ આ જ્ઞાનને પણ પછી કર્મમાં મારે પરિણમવાનું, એટલે કે જેમ આપણે રેસીપી આપણને રસોઈ કરતા ના આવડતી હોય ને આપણે વિડીયોમાં જોઈએ, આજકાલ બધું ઇઝી થઈ ગયું, વિડીયોમાં જોઈએ આપણે કે કઈ રસોઈ કેવી રીતે બનાવવાની. તો જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું, બરાબર ઝીણી ઝીણી વિગતો આપણે જાણી લીધી, પણ હજી એ જ્ઞાનથી મને ફળ ના મળ્યું. એટલે એ જ્ઞાનનો ઉપયોગ શું કરવાનો? એને કર્મમાં પરિણમવાનું. એટલે કે જ્યાં સુધી એ મારું જ્ઞાન એનું અનુષ્ઠાન ના કરું, હું એનું આચરણ ના કરું, એને કર્મમાં મૂકું નહીં, એ પ્રમાણે કર્મ ના કરું, ત્યાં સુધી મને મારી જે ઈચ્છા છે પૂરી ના થાય. આવા સંસ્કાર હોય આપણા સ્વાભાવિક છે. એટલે આપણે આ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને પછી વિચારીએ કે ક્યારે મારા આચરણમાં આવશે, ક્યારે હું અમલમાં મૂકીશ, અને ક્યારેક મને મોક્ષ પ્રાપ્ત થશે. એટલે અમુક વસ્તુઓ સમજાઈ જશે, હું ઉપાસના કરીશ, અનુસંધાન કરીશ આત્માનું, અને બસ પછી મને મોક્ષ પ્રાપ્ત થશે. આમ પ્રાપ્ત થશે 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 એવી સમજ સાથે, એવા સંસ્કાર સાથે આપણે શ્રવણ મનન વગેરે કરતા હોઈએ છીએ. અને આ પ્રક્રિયા પણ એવી જ છે. દ્રષ્ટાંતે આપણને એવું જ આપે કે ભાઈ આ જ્ઞાન કેવું છે, તો કે પહેલાં કદાચ એને તમારે પરોક્ષ જ્ઞાન કહેવું હોય તો કહો, એ ધીરે 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 અપરોક્ષ જ્ઞાનમાં પરિણમતું હોય છે. ઠીક છે, ખાલી સમજ માટે છે. એટલે નિધિધ્યાસન એટલે હું મારી જૂની ટેવો બધી કાઢું, વાસનાનો ક્ષય થાય અને પછી મને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, આવું બધું પણ શાસ્ત્રમાં કહેવાતું હોય છે. એટલે આપણને એમ લાગે કે હા ભવિષ્યમાં પ્રાપ્ત થશે, અત્યારે મને મોક્ષ મળ્યો નથી, ભવિષ્યમાં પ્રાપ્ત થશે, એવી આપણી સમજ હોય છે. એટલે આ સમજને, ખોટી સમજને કેમ આપણે સરખી બનાવવી? ભાષ્યકાર એના માટે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે કે જુઓ, આમાં પહેલાં તો આ સ્પષ્ટ થવું જોઈએ કે મોક્ષ સિદ્ધ વસ્તુ છે. સિદ્ધ વસ્તુ છે એટલે માત્ર એને મારે ઓળખવાનું જ છે, જાણવાનું જ છે, પોતાના સ્વરૂપને જાણવાનું છે. વળી જાણવાની પ્રક્રિયા એટલે કેવી પાછી? પેલું દોરડાને હું જાણું એ હજી કેવો વિષય છે? મારી સમક્ષ પડેલો વિષય છે, જે મારા કરતાં ભિન્ન છે, અને એને હું જાણવાનો પ્રયાસ કરતી હોઉં તો હું કહું કે હા હું દોરડાના જ્ઞાન માટે પુરુષાર્થ કરું છું. પણ અહીંયા તો એવું પણ નથી. આ વિષય મારા કરતાં ભિન્ન હોય અને મારી સમક્ષ હોય અને મારે એને જાણવાનું હોય, એવું પણ આ બ્રહ્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી. એટલે કેટલી બધી આમાં સૂક્ષ્મ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે, કે સ્પષ્ટતાની જરૂર છે કે ભાઈ આત્મા જેનું મારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ આત્મા કે બ્રહ્મ કેવો વિષય છે? તો કે પ્રત્યક્ષ નથી,
એ ક્યારેય મારા કરતાં ભિન્ન નથી, મારી ઇન્દ્રિયોનો વિષય નથી, એટલે દોરડાની જેમ હું એને જાણું એ રીતે જાણવાની રીત નથી, તો પછી મારો કેસ છે કેવો, આપણી સમસ્યા કેવા પ્રકારની છે? હા, એટલું ખરું કે દોરડું જેમ સર્પના રૂપમાં જણાઈ રહ્યું છે, એમ આત્મા જીવના રૂપમાં આપણને જણાઈ રહ્યો છે. એટલે કે વિપરીત જ્ઞાન છે. પણ દોરડાને જાણવા માટે મારે કંઈક પ્રયત્ન કરવો પડે, વિશેષ પ્રકાર. આત્માને જાણવા માટે એવો કોઈ પ્રયત્નની જ જરૂર નથી. કેમ? તો કે આત્મા સ્વયં પ્રકાશ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. માત્ર આત્મા ખોટી રીતે અનુભવાઈ રહ્યો છે, કારણ કે મારી બુદ્ધિમાં એના વિશે ખોટા ખ્યાલ છે. હવે આત્માનું યથાર્થ જ્ઞાન એટલે શું? કે અહમ બ્રહ્માસ્મિ, તમે મારે કંઈ નવું કશું કરવાનું નથી. આત્મા બ્રહ્મ સ્વરૂપ જ છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ છે, એ અસંગ જ છે, અજન્મા જ છે. અને મુખ્ય વસ્તુ છે સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશ એટલે એવો જ અનુભવાય છે. તો પછી મારે હવે આત્મજ્ઞાન માટે કરવાનું છે શું? એક જ કામ કરવાનું છે. જન્મો જન્મોથી, અનાદિકાળથી આપણી બુદ્ધિમાં જે ખોટા સંસ્કાર છે, જે ભ્રમ સેવાઈ રહ્યો છે, અને એ ભ્રમની અંદર એવું સામર્થ્ય છે, અજ્ઞાનની શક્તિ કહો, માયાની શક્તિ કહો, કે રોજ એ ભ્રમનું અનુસંધાન થાય છે, રોજ એનો જ અભ્યાસ થાય છે. એ જ આપણા જીવનનો પાયો હોય છે. એટલે ભ્રમ આપણા માટે સત્ય નથી, છતાં પરમ સત્ય બની ગયો છે. જીવત્વમાં કોઈ પ્રકારની સત્યતા નથી, છતાં પણ આપણે જીવત્વનો જ અનુભવ કરીએ છીએ. એટલે અખંડાનંદજી મહારાજના શબ્દો, માની માની બંધાયો. માની માની બંધાયો એટલે આપણને કોઈએ બાંધ્યા નથી, કોઈએ. કઠોપનિષદમાં કેવું સરસ સમજાયું, એષ આત્મા ગૂઢોયમ સર્વભૂત સ્થિતઃ સર્વભૂતેષુ સ્થિતઃ ન પ્રકાશતે. સર્વભૂતેષુ ગૂઢઃ એટલે કે બધાનું સત્ય છે, બધાની બુદ્ધિમાં એ જ બ્રહ્મ પ્રકાશી રહ્યું છે. ન પ્રકાશતે, ભાષ્યકાર કે છે, ઉપનિષદ કે છે ન પ્રકાશતે. ન પ્રકાશતે એટલે શું? એ બ્રહ્મના રૂપમાં પ્રકાશિત નથી. ગૂઢોયમ, છુપાયેલો તો છે જ, પણ પ્રકાશતો નથી. અને માયાની વિચિત્રતા, માયાનો પ્રભાવ તો જુઓ આખા જગત ઉપર. શંકરાચાર્યજી કહે છે કે ભાઈ, આ મનુષ્યને કોઈએ કીધું નથી કે આ તારું શરીર છે જન્મ્યો ત્યારે, અને તું આનો પુત્ર છે. જન્મ્યા ત્યારે કોઈએ નથી કીધું. પછી આપણે શીખવાડી બાળકને, આખું નામ તારું શું, પપ્પાનું નામ શું, મમ્મીનું નામ શું. ત્યારે ધીરે 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 એને ખ્યાલ આવે કે આ પપ્પા એટલે હું એનો પુત્ર કે હું પુત્રી. બસ આ બધું એણે આત્મસાત કરી લીધું છે. દરેક જન્મમાં આ જ કામ થાય છે. નથી કીધું એ સ્વીકારેલું નામ માની માની બંધાયો. માની લીધું, બસ માની જ લીધું છે, બધું માની જ લીધું છે. હું મનુષ્ય માની લીધું, હું સ્ત્રી માની લીધું, હું પુરુષ હું માની લીધું. પછી જેમ આપણી બુદ્ધિમાં અત્યારે આપણા વિશેના જેટલા ખ્યાલ છે એ બધા માની લીધેલા છે. આ માન્યતા ઉપર આપણું જીવન ચાલે છે, અને એ જ બંધન છે. માની માની બંધાયો. આ બંધનનું સ્વરૂપ જ્યારે સમજાય તો પછી એવું કહેવાય કે આપણે અજ્ઞાનને થોડું થોડું સમજતા થયા છીએ. પણ આપણો વ્યવહાર નથી કહેતો કે આપણને અજ્ઞાન સમજાયું હોય, કારણ કે એ જે માન્યતા, જે ખરેખર બંધન છે, અને માન્યતા એટલે જેમાં કોઈ સત્યતા નથી, એ જ આપણા જીવનનો પાયો છે. એટલે બધા વ્યવહાર માન્યતા ઉપર છે, પણ એને જ આપણે સત્યતા આપીએ છીએ, એને જ વરેલા છીએ ને એને જ સત્યતા આપીએ છીએ. એટલે આવું જ બંધનનું સ્વરૂપ છે. જે અજ્ઞાનનો પ્રભાવ છે, અનાદિકાળથી છે, એમાંથી કેમ મુક્ત થવું, એ એક જ
મોક્ષની પ્રક્રિયા થઈ. એ અવિદ્યાને દૂર કરવી, એના માટે જે દિશામાં કામ કરવાનું હોય એના માટે કર્મ તો ઉપયોગી થાય એવું જ નથી. કર્મ જ જન્મ્યા છે માન્યતામાંથી, એટલે કોઈ કર્મ મને આ માન્યતામાંથી મુક્ત કરી શકે નહીં. તો કોણ મને માન્યતામાંથી મુક્ત કરી શકે? જેની સાથે હું જીવન જીવું છું એ બધા માન્યતાવાળા છે, બધા સંસારી છે, બધા બંધનનો અનુભવ કરે છે. કોણ છોડાવી શકે? કેવળ શાસ્ત્ર અને આચાર્ય, એટલે કે સત્સંગ, નિયમિત ઉપનિષદનો સ્વાધ્યાય, અધ્યયન, અને આ પ્રકારે પ્રસ્થાનત્રયનું અધ્યયન એ એક જ. અને અધ્યયન એટલે આવું 1 કલાકનું અધ્યયન નહીં, એ જ આપણું જીવન બની જાય, ચિંતન બની જાય, જીવન મનન બની જાય. બુદ્ધિ આ માર્ગે આવે તો પછી અજ્ઞાન છોડે. બુદ્ધિને તો સંસાર છોડવો નથી, તો કેવી રીતે આ વસ્તુ સમજાય એને? એટલે જેને મોક્ષ જોઈએ છે જ આ કામ કરે, સ્વાભાવિક છે. તો શંકરાચાર્યજી કહે છે કે એવું ના સમજી લેશો કે ભાઈ આ બ્રહ્મા આત્મા એકત્વ વિજ્ઞાન જેની અમે વાત કરીએ છીએ, મોક્ષ, એ કોઈ ઉપાસના હોય, એ કોઈ ઉપાસનાનું સ્વરૂપ નથી. એટલે પછી જુદા જુદા ઉપનિષદમાં જે ઉપાસનાનું વર્ણન છે એનું ઉદ્ધરણ કર્યું. યથા અનંતમ વૈ મનઃ અનંતા વિશ્વે દેવાઃ અનંતમ એવ અનંતમ એવ સહ તેન લોકમ જયતિ ઇતિ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે ઉપાસનાનું વર્ણન કર્યું, જેની ચર્ચા થઈ ગઈ. ન ચ અધ્યાસ રૂપમ, પહેલા કહું કે સંપદ રૂપ નથી. આ બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાન, એટલે કે હું બ્રહ્મ છું, તો હું એટલે આત્મા, જેને અત્યારે હું જીવાત્મા કહું છું. અને ઉપનિષદ કહે છે કે વાસ્તવમાં તું જીવ નથી, પણ તું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એવું કેમ છે? તો કે જે છે એક જ સત્ય છે, માટે જીવ નામની કોઈ વસ્તુ નથી, અને જીવત્વ એ આત્મા ઉપરનો અધ્યારોપ છે, કલ્પના છે. એટલે બે જણા નથી, એક જીવ છે ને એક બ્રહ્મ છે, અને બે ભેગા થઈને પછી એનું એકત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું એવો ઉપદેશ નથી. જે છે તે બ્રહ્મ જ છે, અને માટે જેને જીવ સમજવામાં આવે છે, એ જેમ દોરડાને સાપ સમજવામાં આવે એ પ્રકારનો ભ્રમ છે. તો એ ભ્રમને દૂર કરવો, એનું નામ જ આત્મજ્ઞાન. તો કહે છે કે આ જ્ઞાન તમે ઉપાસનાના રૂપમાં ન લો. એ સંપદરૂપ જ્ઞાન નથી કે તમે એની ઉપાસના કરો, જપ કરો, ધ્યાન કરો અને એક દિવસ બ્રહ્મને પ્રાપ્ત થાઓ, એવી ઉપાસના નથી. આ ઉપાસના કરવાનું નથી. એમાં ઉપાસનાનો સિદ્ધાંત ખબર હોય તો આપણને વધારે જલ્દી સમજાય. બધું ઉપનિષદની અંદર સમજાવવામાં આવતું હોય છે. એટલે અહીંયા ઉપાસનાનો કયો પ્રકાર છે? તો કે મન અને સમષ્ટિ મન, આપણું વ્યષ્ટિ મન અને સમષ્ટિ મન. એ સમષ્ટિ મન જે છે, દેવી દેવતાઓનું જે જગત છે આખો, એ દેવી દેવતાઓ એટલે આપણા મનમાં જન્મતી અનેક વૃત્તિઓ, એ વૃત્તિઓના અધિષ્ઠાતા દેવી દેવતાઓ. અને એવી રીતે હું ઉપાસના કરું મારા મનની કે આ વિશ્વે દેવા અનંતમ વૈ મનઃ અનંતા વિશ્વદેવા, એટલે આ વિશ્વે દેવતાઓ જે અનંત છે અને એ જ મનની વૃત્તિઓ સાથે જોડાયેલા છે અધિષ્ઠાતા દેવતાના રૂપમાં. માટે મારું મન પણ અનંત છે. અનંતમ એવ સહ તેન લોકમ જયતિ. આવી ઉપાસનાથી હું કોઈક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરું છું, લોક ઉપર વિજય પ્રાપ્ત કરું છું. આ ઉપાસના થઈ. એટલે એ ઉપાસનામાં એ સિદ્ધાંત કેવો છે? તો હું અનુસંધાન કરું, વ્યષ્ટિમન તરીકે નહીં, પણ મનની અંદર રહેલી વૃત્તિઓને એના અધિષ્ઠાતા દેવતાઓ સાથે
જોડીને એનું હું ધ્યાન કરું, આ ઉપાસના થઈ. હવે એમાં એ અધિષ્ઠાતા દેવતાઓ જે છે તે છે, હું જે છું તે છું. મારું મન ભલે વ્યષ્ટિ મન હોય અને ભલે એક ઉપાસના દ્વારા મને કોઈ દિવ્યતાનો અનુભવ થાય, અમુક સિદ્ધિઓ પ્રાપ્ત થાય, પણ હું તો હું જ છું. મારો ખ્યાલ મારી બુદ્ધિમાં જે છે તો રહે જ છે, એ કંઈ જતો નથી, જીવત્વ જતું નથી. એટલે અહીંયા એનો વાત કરવામાં આવ્યો. પછી ભાષ્યકાર કહે છે ન ચ અધ્યાસ રૂપમ. આ બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાન છે, અધ્યાસ રૂપ પણ નથી. એટલે અધ્યાસ એટલે પણ ઉપાસનાનો એક પ્રકાર. યથા મનો બ્રહ્મેતિ ઉપાસિત, છાંદોગ્ય ઉપનિષદમાં છે. મનને તમે બ્રહ્મની જેમ ઉપાસના કરો. જેમ આપણી પાસે શાલિગ્રામ હોય અને આપણે શાલિગ્રામમાં કોની ભાવના કરીએ? વિષ્ણુ ભગવાનની. એટલે એ ઉપાસના થઈ. તો શાલિગ્રામ શાલિગ્રામ છે, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ વિષ્ણુ ભગવાન છે. બંનેના સ્વરૂપ તો જે છે તો છે જ, પણ ભાવના થઈ. એટલે અમુક પદાર્થને અમુક રીતે જોવો. આદિત્યો બ્રહ્મ ઇતિ આદેશ. જે આદિત્ય છે એને જ બ્રહ્મ સમજવું. ઇતિ ચ મન આદિત્યાશુ બ્રહ્મ દ્રષ્ટિ અધ્યાસ વગેરે. મન આવી રીતે ઉપાસના થઈ. મનની અંદર બ્રહ્મનો અધ્યારોપ, મન એટલે અંતઃકરણ, અને આદિત્ય સૂર્ય વગેરેમાં બ્રહ્મનો અધ્યારોપ. ઇતિ ચ મન આદિત્યાદિષુ બ્રહ્મ દ્રષ્ટિ અધ્યાસ. એક અધ્યાસનું દ્રષ્ટાંત આપ્યું, ઉપાસનાનું દ્રષ્ટાંત આપ્યું. હવે આગળ કહે છે ન અપી વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ. બ્રહ્મ અને આત્માના એકત્વના જ્ઞાનને તમે હવે કોઈ ક્રિયાનું ફળ ના સમજો. જેમ કે વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ. કોઈ વિશિષ્ટ ક્રિયાયોગ એને કહે છે, ક્રિયાયોગ નિમિત્તમ, વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ. અને એનું દ્રષ્ટાંત છે વાયુ વાવ સંવર્ગ, વાયુર્વાવ સંવર્ગ, પ્રાણો વાવ સંવર્ગ. આ બધું છાંદોગ્ય ઉપનિષદનું છે. તો આજે આપણે છાંદોગ્ય ઉપનિષદના મંત્રને 4-3-1 એ મંત્રને જોઈએ. તમે તમારી પાસે આ ગ્રંથો હોય તો ખોલો અને જુઓ. 4-3-1. કયો ભાગ છે પાછો? ચાર ત્રણ એક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદનો 4-3-1. હવે એમાં એક સરસ કથા આવી ગઈ. રૈક્વની વાત છે. આપણે જ્યારે છાંદોગ્ય ઉપનિષદની અંદર જે ઉપાસના પ્રકરણોનું ચિંતન કરેલું, એમાં આ ઉપદેશ આવે છે.
ઓમકારની ઉપાસનાની ચર્ચા કરી હતી આપણે. પછી ગાયત્રી મંત્ર, એની પણ ઉપાસનાની ચર્ચા કરી હતી. બહુ સુંદર ચેપ્ટર છે આ છાંદોગ્ય ઉપનિષદનું. તમે લોકો એનું અધ્યયન કરજો. ચોથો અધ્યાય એને સમર્પિત છે છાંદોગ્ય ઉપનિષદનો. એમાં કેવું વર્ણન આવે છે? વાયુ પ્રાણયોઃ બ્રહ્મણઃ પાદદ્રષ્ટિ અધ્યાસઃ પુરસ્તાદ વર્ણિતઃ. જાનુશ્રુતિઃ પૌત્રાયણઃ શ્રદ્ધાદેયો બહુદાયી બહુપાક્યાસ સ સર્વત્ર આવસ્થાન માપયાંચક્રે સર્વત્ર એવ મેત્સ્યન્તીતિ. અને પછી ચોથો ખંડ શરૂ થાય છે એ જાબાલનું, જ્યાંથી આપણે એ ચર્ચા શરૂ કરવાની બાકી છે. અહીંયા નહીં, એ જે ઉપાસના પ્રકરણનો આપણો પ્રવચનો ચાલતા હોય છે, યજ્ઞ ચાલતો હોય છે, એમાં ઘણું બધું આપણે આગળ જવું પડે એવું છે. આખી રૈકવની કથા જાણવી હોય તો પણ હું તમને લોકોને ટૂંકમાં કહીશ. શરૂ થાય છે પહેલા ખંડમાં ચતુર્થ અધ્યાયના. હું બહુ ઝડપથી તમને મંત્રો એના કહી દઈશ. ઓમ જાનુશ્રુતિ પૌત્રાયણ શ્રદ્ધાદેય બહુદાયી બહુપાક્ય આસ સહ સર્વતઃ આવસ્થાન માપયાંશ્ચક્રે સર્વતેવ મેત્સ્યન્તીતિ. એક બહુ જ દયાળુ દાનવીર શ્રદ્ધાળુ એક રાજા થઈ ગયો. એનું નામ હતું જનશ્રુત. એટલું બધું દાન કરતો હતો એ રાજા, અને ખાસ કરીને અન્ન ક્ષેત્ર, ગામના ગામ એ જમાડતો હશે. એટલે રસોડું નહીં, આખું ગામ જ અન્ન ક્ષેત્ર રસોડું બની જાય એટલા પ્રકારનું અન્ન પકાવે અને બસ મનુષ્યોને ભોજન કરાવે. એનો પુત્ર, જનશ્રુતનો પુત્ર જાનશ્રુતિ જાનશ્રુતિ.
વંશધર, અપત્ય કહે છે એનો, પુત્રનો પુત્ર, એ પણ એવો જ શ્રદ્ધાળુ હતો અને એ પણ બહુ જ દાન કરનારો હતો. એણે ચારેય બાજુ બધી દિશાઓમાં, ગામડાઓમાં, નગરમાં ધર્મશાળાઓ ખોલેલી, જ્યાં યાત્રીઓ હંમેશા નિવાસ કરે. એના માટે ખાસ એમણે બધી વ્યવસ્થા કરેલી સગવડતાની, અને બધા જ યાત્રાળુઓ એનું ભોજન કરે એવી ઈચ્છા રાખતો હતો. આવી રીતે જ્યારે રાજા પોતાનું જીવન ગુજારી રહ્યો હતો ત્યારે એક વખત ગરમીના દિવસોમાં એ ટેરેસ ઉપર એટલે કે મહેલની અગાશીમાં આરામ કરતો હતો. થાકી ગયો હશે અને ખાલી બસ બેઠેલો છે લાંબા પગ કરીને, અથવા તો પથારીમાં લાંબા પગ કરીને સૂતેલો છે ને ઉપર જોઈ રહ્યો છે. અને એવું થયું કે એ જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે ઉપરથી હંસ નીકળ્યા. ત્યાંથી કેટલાક હંસ ઉડતા ઉડતા નીકળ્યા. હવે એ રાજા પક્ષીઓની ભાષા જાણતો હશે તો એમાંથી બધા હંસ જે જતા હતા એમાંથી એક હંસે બીજા હંસને કહ્યું, અરે ઓ ભલ્લાક્ષ, ઓ ભલ્લાક્ષ, આ જોતો તું ધ્યાન રાખ, આ જાનશ્રુતિનો જે પ્રપૌત્ર જે છે, જે અત્યંત તેજસ્વી છે, જેનું તેજ સ્વર્ગ જેવું તેજસ્વી છે, તું એને અડકી ના જાય, ધ્યાન રાખજે, તારો સ્પર્શ ના થઈ જાય, નહીતર તને તું ભસ્મ થઈ જઈશ. એક હંસને બીજા હંસને કહું, આગળ જતા હંસને કહું, ઓ ભલ્લાક્ષ, તું ધ્યાન રાખીને જા, ભૂલથી આ રાજાને તારો સ્પર્શ ના થઈ જાય. કેમ? તો કે અત્યંત તેજસ્વી છે, દ્યુલોક જેવું એનું તેજ છે, અને તું એને સ્પર્શ કરીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. એટલે આવું જ્યારે આગળના પક્ષીએ સાંભળ્યું, ભલ્લાક્ષ, ભલ્લાક્ષ, ભલ્લાક્ષનો અર્થ શું થાય ખબર છે? અક્ષ એટલે આંખો. એટલે જાણે કે પેલો એને ખીજાતો ના હોય કે બરાબર જોઈને ઉડ, બરાબર જોઈને રસ્તો કાપ, એટલે તને દેખાય છે ઓછું, જાણે કે તને દેખાતું નથી આ રાજા સૂઈ રહ્યો છે, ત્યાંથી ના જઈશ. આ પ્રકારે એણે એક હંસે બીજા હંસની સાથે વાત કરી. પછી એ પછી એ જાનશ્રુતિ જે છે ને એનું એ રાજાનું વર્ણન છે વિસ્તાર. તમુહ પરઃ પ્રત્યુવાચ કમ વર એનમ એતત સંતમ સયુગવાન્મ્યો રૈકમ આથ ઇતિયોનું કથમ સયુગવા રૈકો ઇતિ. એટલે બીજા હંસે શું કહ્યું ખબર છે? જે આગળ હંસ જઈ રહ્યો હતો એણે કે તું કોના મહત્વની વાત કરે છે, કોની મહાનતાની વાત કરે છે? તું આ જાનુશ્રુતિની મહાનતાની વાત કરે છે કે જેનું તેજ દ્યુલોક જેવું છે? તો તું જાણતો નથી. તું જાણતો નથી પેલા રૈકને, કે રૈક મહાન જ્ઞાની છે, અને એનું જે તેજ છે, એની પાસે જે પ્રકારની સિદ્ધિ છે, કે એનો જે પ્રતાપ છે, એ તું જાણતો નથી. આ તો મારી દ્રષ્ટિએ કંઈ જ નથી. જાનુશ્રુતિ તો કંઈ જ નથી. વિચાર કરો કે જે આટલો બધો પુણ્યશાળી જીવ છે, રાજા, દાનવીર છે, શ્રદ્ધાળુ છે, આટલી સેવા કરી રહ્યો છે, જેના પુણ્યકર્મનો તો કોઈ ગણતરી નથી, એવા રાજા માટે આ આગળનો હંસ કહે છે કે ભાઈ આ રાજાનું તેજ તો કંઈ જ હિસાબમાં નથી. કેમ? તો કે તું રૈકોને જાણતો નથી. એ વળી રૈકો કોણ છે?
એટલે આ બધી વાતો હંસ વચ્ચે થતી હતી. એને કહું ને આગળના અંશે કે તું આને શું રૈકો જેવો સમજે છે, તો તું જાણતો નથી બરાબર રૈકોને. એટલે હવે આ બધી વસ્તુઓ પેલો રાજા સાંભળી ગયો, જે અગાશીમાં સૂઈ રહેલો હતો એ આ બધું સાંભળ્યું હંસ વચ્ચેનો સંવાદ. એટલે એના મનમાં જિજ્ઞાસા જન્મી કે આ રૈકો છે કોણ. એટલે પછી સવારે ઉઠીને તરત જ એણે એના માણસોને દોડાવ્યા કે જુઓ ભાઈ, તમે રૈકો નામના કોઈ જ્ઞાનીને ઓળખો છો? જે મહાન જ્ઞાની છે, મહાપ્રતાપી છે, અને તમે ઓળખો છો? અને રાજાના માણસો તો પછી શોધવા નીકળે એટલે પૂછવું જ છું. ચારે એ બાજુ ફરી વળ્યા, બહુ શોધ્યું. પછી કેટલા બધા દિવસો પછી ગાડા નીચે સૂતેલો હતો રૈકો. આત્મજ્ઞાની, મહાન જ્ઞાની, પરંતુ ગાડા નીચે એ સૂતેલો મળ્યો. એટલે રાજાને જઈને સમાચાર આપ્યા એના માણસોએ કે ભાઈ આ મહાન જ્ઞાની છે તો ખરો, પણ એ તો આવી રીતે સૂતેલો છે. એટલે રાજા ગયો એની પાસે. પહેલાં તો એણે એના માણસોને મોકલ્યા રૈકો પાસે. એના માણસોએ જઈને રાજાને બધી માહિતી તો આપી, પણ પછી રાજાને ખબર હતી કે મારે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હશે આ જ્ઞાની પાસેથી, રૈકો પાસેથી, તો જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત એને ખબર હતી. એટલે ઘણી બધી દક્ષિણા, ઘણું બધું દ્રવ્ય, આભૂષણો, સોનું, ચાંદી, મણી, જે કે એની પાસે હતું રાજા તરીકે, એ બધું લઈને ફૂલહાર ને બધી સામગ્રી સાથે એ પૂજ્ય ભાવથી ત્યાં ગયો. અને એમને જઈને નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી. રૈકોએ સામું જ ના જોયું. રૈકોએ સામું ના જોયું, કોઈ રસ ના બતાવ્યો, કોઈ જવાબ ના આપ્યો. રાજા અપમાનિત થયો, બહુ દુઃખી થયો બિચારો. પછી એણે મહેલમાં જઈને પછી વિચાર્યું હશે કે કેમ પ્રસન્ન કરવા એમને. એટલે પછી એની જે આ બધું ટ્રેનિંગ છે, આ બધું શિક્ષણ છે. હવે જે ગાડા નીચે સૂઈ રહેલો મહાજ્ઞાની, આત્મજ્ઞાની, એ ઓલરેડી ગાડા નીચે જ સૂઈ રહ્યો છે. એણે જોઈતું હોત ધન તો કોઈક રીતે એણે કંઈક પ્રયત્ન કર્યો હોત ને, ના ઓછામાં ઓછું ધન જોઈતું હોય તો પણ. અને આ તો રાજા આટલું બધું લઈને આવ્યો તો પછી તો એણે લઈ જ લેવું જોઈએ ને. પછી એવું શું કામ એણે અપમાન કરવું જોઈએ રાજાનું? પણ ના, એણે શિક્ષણ આપવું હતું કે બ્રહ્મ વિદ્યાનું શું મહત્ત્વ છે. આપણે તો બધું આપણને આપણા ગુરુઓએ કે પૈસાના બદલામાં આપી નથી બ્રહ્મ વિદ્યા, એટલે આપણને એનું મહત્ત્વ ના હોય, એટલે આપણે એને બહુ સસ્તી સમજતા હોઈએ. પણ આ બધું મહત્ત્વ શીખવાડવા માટે, અને ખાસ કરીને રાજાને તો ખબર હોવી જ જોઈએ, મહત્ત્વ ખબર હોવી જ જોઈએ. એટલે એ જ્ઞાનીને, રૈકો જેવા જ્ઞાનીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે રીતે એણે દક્ષિણા આપવી જોઈએ, કારણ કે એનું કોઈ મૂલ્ય જ નથી બ્રહ્મ વિદ્યાનું. એટલે ગમે તેટલી દક્ષિણા આપો તોય કંઈ તમે ખરીદી ના શકો એને. એ સમજાવવા માટે કે અમૂલ્ય વસ્તુ છે. પછી રાજા એકવાર અપમાનિત થઈને ગયો, 2 વાર અપમાનિત થઈ ગયો. તમે બધું વાંચજો, બહુ સરસ વર્ણન છે અંદર. છેલ્લે રાજાને સમજાવ્યું કે આ રીતે તો રૈકોને પ્રસન્ન નહીં કરી શકાય. પછી અઢળક એટલે અઢળક ધન અને ઘોડાઓ ને ગાયો ને કેટલી બધી વસ્તુઓ, અપ્સરાઓ, જે એમની સ્ત્રીઓ અને જે કે એમની પાસે બીજી સંપત્તિ હતી, બધું લઈને લગભગ બધું આપી દેવાની તૈયારી સાથે જ્યારે ગયા, ત્યારે રૈકોએ એની સામે જોયું, ત્યારે એને ભાવ આપ્યો. અને પછી આત્મજ્ઞાનની વાતો શરૂ થઈ. એમાં
એને શુદ્ર કહેવામાં રૈકોએ કહ્યું, અરે શુદ્ર, તું આજે બધું લઈને આવ્યો છો એ તો ઠીક છે, तो इस विद्या ग्रहण के द्वार से ही मुझसे भाषण कराता है. એટલે હવે આ મારું મોં ખોલવા માટે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા માટે તે દ્વાર ખોલાવડાયું છે. આટલી સંપત્તિ લાવ્યો એટલે તું એમ માને છે કે એટલે એને શુદ્ર કહું કે તું શુદ્ર એટલે શું? શુદ્ર એટલે બ્રાહ્મણ વૈશ્ય શુદ્ર, ક્ષત્રિય શુદ્ર એવું શુદ્ર નહીં. શુદ્ર એટલે આપણે તુચ્છ. એટલે આટલું બધું ધન લઈને ગયેલો પણ એની બુદ્ધિ એવી જશે ને કે હું એને ખુશ કરીને પછી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીશ, એટલે એને શુદ્ર કહો. કે તને ખબર નથી કે બ્રહ્મ વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થાય. પણ ઠીક છે, તે મારું મોં ખોલાવડાયું છે. મહારાજા કહે છે કે હે રૈક, હવે હું તમારા માટે આ 1000 ગાય, બધા આભૂષણો, આટલા બધા રથ, આટલી બધી કન્યાઓ, આ બધું લઈને આવ્યો છું. કેટલા બધા રાજ્ય હું તમને ભેટ આપું છું. હે ભગવાન, इन सबको ग्रहण कर आप मुझे उपदेश कर ही दीजिए. એટલે જાણે કે ફોર્સફુલી. રૈક્વને ખબર હતી કે ધનના બદલામાં કંઈ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ના થાય. પણ જે બધી કન્યાઓ હતી, રાજકન્યાઓ, એ ધન છે, ખરું ધન છે. અને એના કારણે વિદ્યાદાન માટેનો જાણે કે એક માર્ગ રાજાએ ખોલી દીધો છે. એટલે કે એ સમજ્યા, રૈક્વ સમજ્યો કે આ રાજાને હવે ખરેખર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. વિદ્યા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રની અંદર છે બ્રહ્મચારી, ધન દેવાવાળા, बुद्धिमान, श्रोत्रिय, प्रिय और जो विद्या के बदले में विद्या का उपदेश करता है, ये 6 मेरे तीर्थ है. विद्या માટે આ વાક્યો પ્રસિદ્ધ છે. બ્રહ્મચારી, धन देने वाला, बुद्धिमान, श्रोत्रिय, प्रिय और जो विद्या के बदले में विद्या का उपदेश करता है, ये 6 मेरे तीर्थ है. આવું સમજીને રૈક્વએ પછી સંમતિ બતાવી કે તું આ બધું લઈને આવ્યો છે તો ઠીક છે, પણ એને શુદ્ર તો કહો. હવે એ રૈક્વએ જે પહેલાં રાજાને ઉપાસનાનો ઉપદેશ કર્યો, પહેલાં તો એનું પ્રકરણ શરૂ થાય છે. આ તમને ખાલી મેં ભૂમિકા કહી કે આ ઉપાસનાનો ઉપદેશ કોણ કોને કરે છે. તો રૈક્વ જાનુ શ્રુતિ રાજાને આ પ્રકારે ઉપદેશ કરે છે. શેનો? સંવર્ગ વિદ્યાનો ઉપદેશ. વાયુર્વાવ સંવર્ગ यदा वा अग्निः रुद्वायति वायुमेव अप्येति सदा यदा सूर्यः अस्तमेति वायुमेव अप्येति यदा चंद्र अस्तमेति वायुम एव अप्येति. હવે જો આપણા બ્રહ્મસૂત્રની અંદર તો માત્ર આટલું જ લખેલું હશે, વાયુર્વાવ સંવર્ગ, પછી પ્રાણવાવ સંવર્ગ, ઇતિવત, બસ આટલું કહી દીધું.
પછી બધું આપણે હોમવર્ક કરવાનું. એમાં તો આટલું કોટ જ કરવાનું હોય ભાષ્યકારે. એમ ભાષ્યકારને શું સમજાવવું છે એ પાછું યાદ રાખવાનું. ભાષ્યકારને આટલી વસ્તુ સમજાવવી છે કે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, આત્મ બ્રહ્મ એકત્વ વિજ્ઞાનમ. આનું સ્વરૂપ શું છે તો કે ઉપાસના નથી. આ જ્ઞાન જ્ઞાન છે. આ જ્ઞાન ઉપાસના નથી, જ્ઞાન અધ્યાસ નથી, ન અધ્યાસ રૂપમ, અને કોઈ વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ પણ નથી. આ એટલે અહીંયા વિશિષ્ટ ક્રિયાયોગ નિમિત્તમ, આને તમે જ્ઞાન સમજી બેસો એવી પૂરેપૂરી સંભાવના છે. તો કહે છે કે ના, આ બધાની જરૂર છે પણ આ જ્ઞાનનું સ્વરૂપ નથી. એટલે એ કઈ ક્રિયાયોગ વિશિષ્ટ નિમિત્તમ એનું દ્રષ્ટાંત આપ્યું. વાયુર્વાવ સંવર્ગ, પ્રાણવાવ સંવર્ગ. એટલે આ બધી ઉપાસનાઓ શેના માટે છે? બહુ સુંદર ઉપાસનાઓ છે, અતિ સુંદર ઉપાસનાઓ છે આ બધી, કે આપણે બેઠા બેઠા આ ઉપનિષદના આધારે ચિંતન કરતા શીખી જઈએ તો આપણું જીવન જે આપણે જીવીએ છીએ, આપણી બુદ્ધિમાં જે આપણી પોતાની દુનિયા છે, કાલ્પનિક દુનિયા, એ તો એટલી બધી તુચ્છ છે કે એનું કોઈ જ મૂલ્ય નથી, કોઈ જ મૂલ્ય નથી. પણ આપણે છોડવા જ તૈયાર નથી, આપણે સમજવા જ તૈયાર નથી. અને થાય છે શું, એક કાલ્પનિક દુનિયાને વળગેલા છીએ. એમાં આપણી આજુબાજુ જે ઈશ્વર સૃષ્ટિ પથરાયેલી છે એની સામે આપણે જોતા નથી. એટલે કે એનો હળાહળ તિરસ્કાર, હળાહળ અપમાન આપણે કરીએ છીએ ક્ષણે ક્ષણે, અને દુઃખના ભાગીદાર છીએ. અને મોટે ઉપાડે પોતાની જાતને ભક્ત કહીએ છીએ પાછા, કે અમે તો ભગવાનની આટલી પૂજા કરીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ. શેના માટે કરો છો? પોતાની સ્વાર્થ માટે, સ્વાર્થની પૂર્તિ માટે, આર્ત દુઃખની નિવૃત્તિ માટે, ઈચ્છાની પૂર્તિ માટે, શેના માટે? એટલે ભગવાન સ્વીકારે છે ભક્ત તરીકે, પણ પછી આગળ તો વધવાનું ને, આપણે આગળ વધતા જ નથી. એટલે જિજ્ઞાસુ ભક્ત તો કેટલી ઊંચી કક્ષાનો, અને જ્ઞાની ભક્તનું તો પૂછવું જ શું. હવે એ બધાના આપણે અધિકારી છીએ અને એના માટે જીવન છે, પણ નથી સમજતા. એટલે કાલ્પનિક દુનિયામાં વ્યસ્ત રહીને, એમાં રમમાણ રહીને આપણે એવા પતનને પ્રાપ્ત થયેલા છીએ, એટલું દુઃખ પ્રાપ્ત કરીએ છીએ જેની આપણને કોઈ કલ્પના નથી. અને જીવન નષ્ટ થઈ રહ્યું છે, પૂર્ણ થઈ રહ્યું છે, જીવન પૂરું થવા આવ્યું છે, તોય કંઈ માણસ સમજતો નથી. એટલે આ બધું ભગવાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તો બહુ દૂરની વાત છે. પણ અત્યારે મારી આજુબાજુ, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, આપણા સમગ્ર વ્યક્તિત્વમાં અને આજુબાજુ સર્વત્ર જે એક દિવ્ય વસ્તુ છુપાયેલી છે, દિવ્ય સત્ય પથરાયેલું છે, એની સામે આપણે જોતા નથી. મહાન દુઃખની વાત છે. કેવળ આપણી કાલ્પનિક દુનિયાને વળગવાને કારણે, નહીં છોડી શકવાને કારણે. એટલે છોડવાની જેને ઈચ્છા છે એને કેમ છોડવું? તો સરસ આપણને એક પ્લેટફોર્મ આપે છે કે તમારી આજુબાજુ તમે જુઓ, નિરીક્ષણ કરો કે કેવી રીતે આ પરમાત્માનું ઐશ્વર્ય ફેલાયેલું છે. એવું નહીં કે હું આંખોથી બધા વૃક્ષોને જોઉં, પહાડો, એવું નહીં, બુદ્ધિથી જોવાનું છે. કેવી રીતે આ વ્યષ્ટિ અને સમષ્ટિ એક સાથે જ છે અને એક જ તત્વ છે. જેમ કે તમે કોઈ ઉપવનમાં જાઓ અને આપણને કોઈ કહે કે ભાઈ આ લીમડાનું વૃક્ષ છે, આ પીપળાનું વૃક્ષ છે, બરાબર છે, પણ પીપળો એટલે વન જ થવું, લીમડો એટલે પણ વન જ થવું. છેવટે તો બધું વનની અંદર જ છે, કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ નથી કોઈ વૃક્ષનું. એમ આખા બ્રહ્માંડમાં કોઈ જીવ, કોઈ નામરૂપનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જે કંઈ છે એ કેવળ પરમાત્મા છે. પરમાત્માને કેમ ઓળખવો, કેમ એના દર્શન કરવા, તો એ દર્શાવી રહ્યા છે આ છાંદોગ્ય ઉપનિષદના 4થા અધ્યાયના 3ય ખંડમાં. એટલે એની ઉપાસના છે. વાયુર્વાવ સંવર્ગ, વાયુ જ સંવર્ગ છે. યદા અગ્નિ ઉદ્વાયતી વાયુમેવ અપ્યતિ. સંવર્ગ એટલે શું છે? અધિષ્ઠાન કો, કારણ કો. પણ કોનું કારણ છે? અગ્નિ માટે બતાવે છે. જ્યારે અગ્નિ બુઝાઈ જાય છે તો એ વાયુમાં લીન થઈ જાય છે.
જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે તો ક્યાં અસ્ત થાય છે? વાયુમાં. અને જ્યારે ચંદ્ર અસ્તમેતિ, યદા ચંદ્ર અસ્તમેતિ, ચંદ્રમાં જ્યારે લય પામે છે તો એ પણ વાયુમાં લય પામે છે. એટલે એવું છે ને, આ બધા પંચમહાભૂત એટલે બધા તત્વોની સાથે ધીરે ધીરે આપણને સમજાવે. છેવટે આકાશ, પણ આકાશમાંથી વાયુ જન્મેલો છે તો વાયુ પ્રત્યક્ષ છે, વાયુ મૂર્ત છે, વાયુ અમૂર્ત છે, પણ વાયુને આપણે સમજી શકીએ છીએ. અને અગ્નિ, તમે દીવો પ્રગટાવો તો શેમાંથી અગ્નિ પ્રગટ થાય છે? અગ્નિમાંથી જ પ્રગટ થાય છે. અને દીવો ઓલવાઈ જાય તો ક્યાં જાય છે? અગ્નિ વાયુમાંથી જ પ્રગટ થાય છે. અને અગ્નિ ઓલવાઈ જાય છે તો એ અગ્નિ ક્યાં જતો રહે છે? વાયુમાં જ જતો રહે છે. એટલે વાયુ બધાને સમાવીને બેઠેલો છે, વાયુ બધાનું અધિષ્ઠાન છે. તો આપણા શરીરમાં જે અગ્નિ તત્વ છે એ શેમાંથી જન્મે છે? તો કે વાયુમાંથી જ જન્મે છે. અને એ પણ છેવટે જ્યારે શાંત થઈ જાય અગ્નિ, એટલે કેવા શરીરમાંથી પ્રાણ જતા રહે અને અગ્નિ પણ શાંત પડી જાય, તો શેમાં શાંત થઈ જાય? તો કે જ વાયુ તત્વમાં. સૂર્ય ઉદય પામે છે તો વાયુમાંથી જ ઉદય પામે છે, એ પણ અસ્ત થાય છે તો વાયુમાં અસ્ત પામે છે. ચંદ્રમાનો ઉદય કે વાયુમાંથી થાય છે, ચંદ્રમા વળી પાછા વાયુમાં અસ્ત પામે છે. આમ આખી આ ઉપાસનાની ચર્ચા છે અંદર, બહુ સુંદર રીતે આપણે આવતીકાલના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.